વડોદરા મહાનગરપાલિકામાં ફરી એકવાર પ્રજાના પૈસાના ઉપયોગને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ભાજપના શાસક પક્ષના નેતા અને દંડકને સરકારી ગાડી, ડ્રાઈવર, ડીઝલ અને ઓફિસ ફાળવવાના નિર્ણય સામે વિપક્ષે કડક વાંધો ઉઠાવ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે જીપીએમસી એક્ટમાં આ બંને હોદ્દાઓનો કોઈ જ ઉલ્લેખ નથી, છતાં વર્ષોથી તેમની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ યથાવત હોવા છતાં નેતાઓની સુવિધા માટે પાલિકાની તિજોરી ખુલ્લી મુકાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અંદાજ મુજબ વર્ષે 3.5 લાખથી વધુ અને 5 વર્ષની ટર્મમાં 17 લાખથી વધુનો ખર્ચ થાય છે. વિપક્ષે આને પ્રજાના ટેક્સના પૈસાનો બિનજરૂરી બોજ ગણાવ્યો છે, જ્યારે સભા સેક્રેટરીનું કહેવું છે કે પ્રણાલી મુજબ આ સુવિધાઓ આપવામાં આવી છે. હવે કોર્પોરેશન કાયદાથી ચાલે છે કે ઠરાવોથી ચાલે છે? ઠરાવ એટલે કાયદો નથી, પહેલી વાત તો એ સમજી લે. તમે ઠરાવ કર્યો કે દંડક અને આ નવી પોસ્ટ ઊભી કરવાની અને અમને બી ગાડી આપવાની, પણ અમે તો વિરોધ કરેલો છે. અમે વિરોધ કર્યો છે એટલે સર્વાનુમતિ નથી થયો, વિરોધની સાથે થયેલું છે. એટલે કાયદેસર જો જોવા જઈએ તો આ કાયદો બનતો નથી. અહીંયા કોઈ બી ઠરાવ કરો તમે તો કાયદો નથી બનતો. જીપીએમસી એક્ટની અંદર ખાલી મેયરની પોસ્ટ છે, બીજા કોઈની પોસ્ટ નથી. પોસ્ટ છે પણ એમને ગાડી કે સુવિધા આપવાનો પોસ્ટ નથી. આ શહેરની અંદર અધિકારી બી કહેતા તો દીવાના, સુનતા બી દીવાના, અધિકારીઓને પણ ગાડી આપવાની કોઈ જોગવાઈ નથી, તોય છતાં આપી રહ્યા છે. કેમ? તમારો વોટ પડવો જોઈએ. આવા વોટને શું કરવાનું છે? કોર્પોરેશન જ આખી ખાડામાં જતી રહી હોય. તમે સમજો, અત્યારે કોઈ બી કામ કરવા માટે પૈસા નથી. ઉપરથી તમને એવું લાગે છે કે હાથી છે પણ બકરી બી નથી એવું દેખાઈ રહ્યું છે. એટલે સવાલ એ છે કે સૌથી પહેલાં પ્રજા આવે, એમને સુખાકારી બનાવવાનું આવે અને પછી કોઈ વાત આવે. પ્રજા તો સુખી નથી, પાણી માટે વલખા મારે છે, ગંદુ પાણી આવે છે, ભૂવા પડી જાય છે, કૂતરા પાછળ દોડે છે, ગાયો શિંગડા મારે છે, રવાઈ લોકો તમારી ગાયો છોડાઈ જાય છે. તમારી પાસે કોઈ મેનેજમેન્ટ જ નથી. એટલે સવાલ એ છે કે વડોદરા શહેરના નગરજનોને સુખાકારી કરવા આવ્યા છો કે કોઈની જય-જયકાર કરવા આવ્યા છો? એ તો નક્કી કરો પહેલાં. કોઈ પણ લોકશાહી પદ્ધતિમાં જે બી પક્ષના લોકો જીતીને આવતા હોય છે એમને બેસવા માટેનું એક સ્થાન તો આપવું જ પડે, અને એ પ્રમાણે વર્ષોથી એ બેસવા માટેની રૂમો ફાળવવામાં આવે છે. અને એ રૂમની અંદર જ અલગ વ્યવસ્થા એક નાની હોય છે કે જેમાં નેતા અને દંડક બેસે અને તેઓ પોતાના પક્ષના કોઈ પણ કાઉન્સિલરો હોય ને એમની જોડે વ્યક્તિગત વાત કરવી હોય તો એ લોકો એમની રીતે વાત કરી શકે. અને આ પ્રણાલિકા મુજબ જ છે. કાયદામાં એવી કોઈ જોગવાઈઓ, કોઈને બી રૂમ ફાળવવાની હોય, કોઈને ગાડી ફાળવવાની હોય, એવી કોઈ જોગવાઈઓ કાયદામાં હોતી નથી. આ બધો ખર્ચો તો આમ જોવા જઈએ કાયદામાં નથી, પ્રણાલિકા છે તો આ બધો ખર્ચો આમ ભલે કેટલો બી ખર્ચો થાય, 1 રૂપિયો બી થાય, પણ ખર્ચો તો કોર્પોરેશનના સિરે જ આવે. હા, એ તો કોર્પોરેશનના સીએ સ્વાભાવિક છે, એના સિરે જ આવે. એટલે એના સિરે જ આવે, કોર્પોરેશનના સિરે જ આવે. જીપીએમસી એક્ટ પ્રમાણે આ પોસ્ટ છે, આ પક્ષની પોસ્ટ છે. જીપીએમસી એક્ટ પ્રમાણે મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન, આ 3 જ પોસ્ટ છે. આ બંને એટલે જ મેં પહેલાં કીધું આ પક્ષની પોસ્ટ છે. ભારતીય જનતા પાર્ટીની પક્ષ છે, કોંગ્રેસ પાર્ટીની પક્ષ છે, આ પક્ષની પોસ્ટ છે. આ પક્ષની પોસ્ટમાં આપણે ગાડી કેમ એડ કરી? જેવી રીતે પહેલા વિપક્ષના નેતા એટલે શાસક કોંગ્રેસ પક્ષના નેતા, જેને વિપક્ષના નેતા તરીકે કહેતા હતા, એમને ગાડી આપતા હતા. અલ્ટિમેટલી વિપક્ષના નેતા એ જે વિપક્ષ હોય એના જે પક્ષના નેતા છે એને વિપક્ષના નેતા તરીકે ગણીને, પ્રણાલિકા મુજબ ગણીને એમને ગાડી આપતા હતા. તો શાસક પક્ષના પણ નેતા અને દંડકને ઠરાવ કરીને સામાન્ય સભાએ ઠરાવ કર્યો અને એ ઠરાવ પ્રમાણે ગાડી આપવામાં આવે છે. આ બધો ખર્ચો બી પાલિકાના સિરે? હા, એટલે જેટલા બી લોકો છે એ બધાનો ખર્ચો પાલિકાના સિરે જ હોય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, આ કોઈ સરકાર નથી. પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મેયર હોય, ચૂંટેલા પ્રતિનિધિ, પ્રથમ નાગરિક મેયર હોય ને મેયરને એક ગાડી હોય શહેરમાં વિઝિટ માટે. આ સિવાયની ગાડીઓનું જીપીએમસી એક્ટમાં કોઈ જોગવાઈ નથી અને આમ તો કોઈ જોગવાઈ જ નથી. પરંતુ ધીમે ધીમે કરતા મેયરની સાથે ડેપ્યુટી મેયર આવ્યા. ડેપ્યુટી મેયર ચલો યોગ્ય છે, વિપક્ષ નેતા, વિપક્ષ લોકશાહીમાં આધારસ્તંભ છે, ચલો વિપક્ષ નેતા બી બરોબર છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા આવ્યા.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જેને માત્ર ટેન્ડરો બહાર પાડવાના, બહાલી આપવાની ને એવા જ કામ હોય છે, જેને પ્રજાને કશું જોવાનું હોતું નથી, એવા લોકોને પણ અપાઈ ગઈ. ત્યાર પછી પક્ષના આંતરિક સગવડ, એટલે રાજકારણમાં એવું છે કે રાજકીય બેરોજગારોને ઠેકાણે પાડવા, નોકરી આપવા જેવું કામ કરવા માટે ગાડીઓ સાયરન વાળી મળે, એના માટે પક્ષના નેતા અને પક્ષના દંડક બે વધારાની પોસ્ટ, જેને પ્રજા સાથે કોઈ નિસ્બત જ નથી, વડોદરાના નગરજનો સાથે કોઈ નિસ્બત જ નથી. આ માત્ર પક્ષની પોસ્ટ છે. તો પક્ષની પોસ્ટને પ્રજાના, નાગરિકોના ટેક્સના પૈસામાંથી ગાડીઓ આપવાની, ડીઝલ આપવાનું, ડ્રાઈવરો આપવાના, આ બધી સુવિધાઓ કાયદાની ઉપરવટ સ્ટેન્ડિંગ કમિટીમાં અને સ્થાયી સમિતિમાં મંજૂર કરીને જે સત્તા મળેલી છે કે મંજૂર કરો એટલે બધું ચાલે, તો એવી રીતે આ કરેલું છે જે ખરેખર નાગરિકોના પૈસામાંથી આવી ઉપભોગ કરવો ના જોઈએ અને પક્ષે સમજવું જોઈએ કે લોકોના ટેક્સના પૈસા પરસેવાની કમાઈના હોય છે. તો આ ગેરકાયદેસર વપરાશ કહેવાય. આ ઉપરાંત આ લોકો આબુ અંબાજી ફરવા જાય, સાપુતારા જાય, આ ગાડીઓને આ ડીઝલો ભરીને વાપરતા હોય છે, એનો પણ કોઈ માપદંડ નથી. ગયા વખતના જુઓ તો 4-5 લાખ રૂપિયાના ડીઝલો વાપરી ગયા હતા. આવા જ જેને પક્ષના પદાધિકારો મૂકેલા હતા એવા એમને ખરેખર તો રિકવરી પણ કરવી જોઈએ. તો આવી રીતે આપેલી આ જગ્યા જે છે એ રદ કરવી જોઈએ, આવી ગાડીઓ આપેલી રદ કરવી જોઈએ. મુદ્દા તમારે જે આપવા એવા આપો, પણ પ્રજાના પૈસામાંથી ખર્ચ થાય એવી આવી કોઈ સવલત આપવી નહીં જોઈએ.